હલો એવરીવન, શિયાળાની સિઝનમાં તો આપણે કેટલાય ટાઈપના લાડુ બનાવતા હોઈએ છીએ, પણ ગરમીઓના લાડુઓની તો વાત જ કંઈક અલગ હોય છે, કારણ કે આ લાડુ એકદમ અલગ હોય છે ખાવામાં પણ અને બનાવવામાં પણ. તો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું મગના લાડુની રેસીપી, જે શરીરને ઠંડક અને તાકાત આપે છે અને એકદમ ઓછા ઘીમાં બનવા છતાં એ એટલા વધારે સોફ્ટ હોય છે કે હાથ લગાડતા જ તે તૂટી પણ જાય છે અને મોંમાં મૂકતા તો મેલ્ટ થઈ જાય છે. તો ચલો આ સુપર ટેસ્ટી અને હેલ્ધી મગના લાડુ બનાવવાનું શરૂ કરીએ. આ લાડુ બનાવવા માટે આપણે આખા મગનો યુઝ કરશું. આની જગ્યાએ તમે મગની દાળમાંથી પણ લાડુ બનાવી શકો છો. અને આ લાડુ બનાવવા માટે તમારે મગને પલાળવાની બિલકુલ જરૂર નથી. જો તમે પલાળેલા મગમાંથી લાડુ બનાવશો તો ટાઈમ વધારે લાગશે અને ઘી પણ વધારે યુઝ કરવું પડશે. એના માટે જે આખા મગ છે એને બહુ સારી રીતે વોશ કરી લેવાના છે. આપણે એને પલાળવાના નથી, પણ ધોઈને જરૂરથી લેવાના છે, કારણ કે આમાં ઘણી માત્રામાં ઇમ્પ્યુરિટીઝ આવતી હોય છે. તો જ્યારે આપણે એને રબ કરીને ધોશું તો બધી જ એની ઇમ્પ્યુરિટીઝ ખતમ થઈ જશે. 3 થી 4 વાર પાણીથી ધોઈ લીધા છે, બને એટલું પાણી નીકાળી લીધું છે. હવે આનો આમ જ ડાયરેક્ટ યુઝ નહીં કરી શકીએ, એટલે એક કડાઈની અંદર ડ્રાય રોસ્ટ કરી લેશું. તમે ચાહો તો થોડીવાર માટે તડકામાં સૂકવી શકો છો કે પંખા નીચે પણ રાખી શકો છો, પણ અત્યારે હું કડાઈની અંદર જ કન્ટિન્યુઅસ ચલાવતા જઈને ડ્રાય રોસ્ટ કરીશ. બહુ જ ઇઝીલી એનું જેટલું પાણી હશે એ ડ્રાય થઈ જશે અને એકદમથી ડ્રાય થઈ જશે. મગને જ્યારે તમે રોસ્ટ કરી રહ્યા હોય તો લો ટુ મીડિયમ ફ્લેમ પર જ રોસ્ટ કરો. એમ કરવાથી મગ સુકાઈ જશે અને શેકાઈ પણ જશે. તો અત્યારે પણ હલકા શેકાશે અને જ્યારે ફરી આપણે શેકશું ત્યારે ટાઈમ ઓછો લાગશે. સતત ચલાવતા રહીને ત્યાં સુધી રોસ્ટ કરશું જ્યાં સુધી એ ફરી સુકાઈને પહેલાં જેવા ના થઈ જાય. તો ધીરે ધીરે જુઓ, મગનું બધું જ પાણી ડ્રાય થઈ ગયું છે અને એનો કલર પણ હલકો ચેન્જ થઈ ગયો છે. આ ટાઈમ પર એમાંથી હલકી સ્મેલ પણ આવવા માંડી છે. તો બસ એને ઠંડુ કરવા માટે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું અને પૂરું ઠંડુ થઈ જાય પછી જ એને ગ્રાઇન્ડિંગ જારમાં લઈ અને એને ગ્રાઇન્ડ કરી લેશું. તો આ રીતે એનો પાવડર બનીને તૈયાર થઈ જાય છે. હું આ પાવડરને ચાળી નથી રહી, કારણ કે બહુ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયો છે. તમે ચાહો તો એને ચાળીને પણ લઈ શકો છો. જો મગ સરસ શેકાયા હશે તો તમારે જેવો જોઈએ એવો પાવડર રેડી કરી શકશો. હું એને હલકો દાણેદાર રાખીશ, જેથી લાડુ ખાવામાં અને જોવામાં સારા લાગે. પાછી ગેસ પર કઢાઈ ચડાવશું અને એમાં લગભગ અડધો કપ ઉપર 2 ચમચી વધારે, અથવા તો એટલું ઘી તમારે મેળવવાનું છે કે મગનો પાવડર છે એમાં સારી રીતે ઘીનું મોઇશ્ચર આવી જાય. એનાથી લાડુ વધારે ટેસ્ટી બનશે અને એની સેલ્ફ લાઈફ પણ વધી જશે. ઘી સરસ મેલ્ટ થઈ જાય એટલે એમાં તૈયાર કરેલા મગના પાવડર એડ કરશું અને એને કન્ટિન્યુઅસ ચલાવતા રહીને લો ફ્લેમ પર રોસ્ટ કરશું. જેમ જેમ તમે એને મિક્સ કરતા જશો એમ પાવડરનો કલર જુઓ કેટલો સરસ ગ્રીન આવી ગયો છે, જે જોવામાં ખૂબ જ સરસ લાગે છે. તો આ જે લાડુ બનીને તૈયાર થાય છે એ ગ્રીન કલરના રેડી થાય છે, તો જોવામાં પણ એકદમ કમાલના લાગે છે. જેમ જેમ શેકાતો જશે એમ મગનો પાવડર ખીલવા માંડશે અને મગનો દાણો ફૂલવા માંડશે. જેટલું ઘી આપણે યુઝ કર્યું છે એમાં રોસ્ટ કરતા જશું એમ ઘી આમાં પૂરું એબ્ઝોર્બ થતું જશે. તો લગભગ 12 થી 15 મિનિટ જેવું મેં મગના પાવડરને રોસ્ટ કરી લીધો છે. લો ફ્લેમ પર જ કર્યો છે, મીડિયમ કે હાઈ ફ્લેમ પર બિલકુલ રોસ્ટ ના કરો, નહીંતર એ તરત જ લાલ થવા માંડશે. આ પોઈન્ટ પર એમાં હું એડ કરીશ થોડા કટ કરેલા નટ્સ. તો મેં અહીંયા બદામ અને કાજુ લીધા છે. તમે તમારા મનપસંદ કોઈ પણ નટ્સ આમાં એડ કરી શકો છો, કે પછી નાળિયેરનું ખમણ પણ એડ કરવા માગતા હો તો એ પણ એડ કરી શકો છો. એનાથી સ્વાદ પણ બહુ સરસ આવે છે. પણ નટ્સની ટેન્ડન્સી થોડી ગરમ હોય છે એટલે હું વધારે એડ નથી કરવાની. નટ્સને પણ લોટની સાથે રોસ્ટ કરી લીધા છે. તમે ચાહો તો અલગ ઘીમાં પણ ફ્રાય કરીને લઈ શકો છો. હવે કઢાઈને ગેસ પરથી ઉતારી લેશું અને 5 થી 10 મિનિટ માટે એને આમ જ છોડી દેશું. પછી એમાં એડ કરશું ખાંડ. 1 કપની ઉપર 2 ચમચી મેં દેશી ખાંડ લીધી છે, એને પીસીને એડ કરી છે. આના સિવાય તમે મિશ્રી કે બ્રાઉન શુગર કે કોઈ પણ નોર્મલ ખાંડ પણ લઈ શકો છો. સાથે જ આમાં ફ્લેવર માટે એલચીનો પાવડર એડ કરશું. હવે બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેશું. ધ્યાનમાં રાખવાનું કે આ સમયે આ મિશ્રણ ખૂબ જ ગરમ છે. તમે એના માટે ચમચાનો યુઝ કરો, પણ ધ્યાનથી જ મિક્સ કરો. જોવામાં તો એકદમ છૂટું છૂટું મિશ્રણ લાગી રહ્યું હશે અને એમ થશે કે આમાંથી બાઇન્ડિંગ કેવી રીતે આવશે, પણ જેમ હું મુઠ્ઠીમાં હોલ્ડ કરી રહી છું તો એ ઇઝીલી બંધાઈ રહ્યા છે. તો એકદમ આસાનીથી એના લાડુ પણ બાંધી શકશું. તો હવે થોડું થોડું મિશ્રણ લઈને એના લાડુ તૈયાર કરશું. નાના મોટા જે પણ સાઇઝના લાડુ તમે બનાવવા માગતા હો એના એકોર્ડિંગ એને શેપ આપી દો. તો એકદમ આસાનીથી આપણા મગના ગ્રીન લાડુ બનીને તૈયાર થઈ જાય છે, જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે.
આ લાડુને તમે સ્ટોર પણ કરી શકો છો. તો અત્યારે ગરમીમાં દિવસો પણ બહુ લાંબા હોય છે, તો નાનાથી માંડી મોટાને બધાને નાની મોટી ભૂખ તો લાગતી જ રહેતી હોય છે. તો આ લાડુ બનાવીને રાખી મૂકશો તો કોઈ પણ એને એન્જોય કરી શકશે. તો આ જુઓ, એનું ટેક્સચર છે ને એકદમ સરસ, મોંમાં મૂકશો તરત જ મેલ્ટ થઈ જશે. તો આજની આ રેસીપી કેવી લાગી? ટ્રાય કર્યા પછી જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેલ્ધી.